वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી નવેમ્બર 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું વચનામૃત ગરડા અંત્યનું 28મું આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાનનો ભક્ત જે ભક્તિ કરતો હોય એવો જે ભક્ત છે બે પ્રકારે ભક્તિ માર્ગમાંથી પડે છે. મહારાજ પોતે ભક્તને આધ્યાત્મિક માર્ગમાં જે ખાડા ટેકરા ઊંડી ખાઈઓ જે ભયસ્થાનો છે એ બતાવી રહ્યા છે. કારણ કે જ્યાં સુધી આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાં રહેલા વિઘ્નોને જાણીશું નહીં, ખાડા ટેકરા ઊંડી ખાઈઓ આવશે એની પણ ખબર નહીં હોય, અને કદાચ આપણે 150ની સ્પીડમાં આપણી ગાડી ચલાવતા હશું તો પણ જો જાણપણું નહીં હોય તો આપણી આધ્યાત્મિક સાધનાની ગાડી ક્યારે ઊંડી ખાઈમાં પડશે એની ખબર નહીં પડે. એટલે કેટલીક અતિ અગત્યની બાબતો છે જે શાસ્ત્રમાં લખી છે એ જાણી રાખવી જરૂરી છે. અને એટલા માટે મહારાજે કહ્યું કે પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે, એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. બહારથી જ્ઞાની કહેવાતો હોય પણ બારોબાર એને ભગવાન સંબંધી જ્ઞાનનો અભાવ હોય, એના યોગમાં આપણે જો આવી જઈએ અને એના શબ્દોમાં, એના પ્રવચનમાં, એના કલમ દ્વારા લખાયેલા ગ્રંથોમાં આપણને વિશ્વાસ આવી જાય તો બીજા જે આકાર ખોટા છે એવી રીતે ભગવાનનો આકાર પણ ખોટો છે. બીજી ઘણી બધી વસ્તુને આપણે મિથ્યા માનીએ એવી રીતે ભગવાનને પણ મિથ્યા માની લઈએ. ઉપાસનાનું ખંડન થાય, અને ઉપાસનાની અંદર બહુ મોટું વિઘ્ન આ છે. ભૂલે ચૂકે પણ કોઈના શબ્દો સાંભળીને કે કોઈની કલમ દ્વારા લખાયેલા પુસ્તકો વાંચીને આપણે ભગવાનને નિરાકાર ન માની બેસીએ, અથવા તો ભગવાન પણ આપણા જેવા છે એવું ન સમજી બેસીએ. એટલા માટે મહારાજે, શાસ્ત્રોએ અને ગુણાતીત ગુરુ પરંપરાએ પ્રસંગે આપણને ટકોર કરી છે, જાણપણું આપ્યા છે. વધારેમાં વધારે અતિ અગત્યની બાબત આપણી નજર સામે રાખવાની જરૂર છે. ભલે કદાચ 50 વર્ષે સાધના કરતા કરતા અક્ષરધામમાં પહોંચી જવાની આપણને શક્યતા હોય,
એની જગ્યાએ 50ની જગ્યાએ ભલે 90 થાય, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ 50 વર્ષની અંદર સાધના કરીને જ્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ત્યાંથી પડવાનો વારો ન આવે એનું અતિ જાણપણું રાખવાની જરૂર છે. આપણે જે માનીએ છીએ કે આપણું તપે કરીને કલ્યાણ થાય, દંડવત યાત્રા કરીએ તો કલ્યાણ થાય, ગંગા, ગોદાવરી, યમુના, સરસ્વતી નદીમાં સ્નાન કરીએ તો કલ્યાણ થાય, તીર્થયાત્રા કરીએ તો કલ્યાણ થાય, સદગ્રંથોનું પઠન પાઠન કરીએ તો કલ્યાણ થાય, ઘણા બધા મોટા દાન કરીએ અને મોટા હોમ હવન કરીએ તો કલ્યાણ થાય, એ વાત તદ્દન ખોટી છે. આ બધું વર્ણવ્યું તે બધું કરવું જરૂરી છે, પરંતુ એનાથી સંસ્કાર થાય, પુણ્યમાં વધારો થાય, પરંતુ એને કરીને આપણું અજ્ઞાન ન ટળે, વાસના પણ ન બળે, અહંતા મમતાનો નાશ પણ ન થાય, જીવભાવ ન ટળે અને બ્રહ્મભાવને ન પમાય અને અક્ષરધામના અધિકારી પણ ન થવાય. અક્ષરધામના અધિકારી થવા માટે ઋતે જ્ઞાનન્ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય સ્વાહા. અતિ અગત્યનો મુદ્દો શાસ્ત્રમાં બતાવ્યો છે. જ્ઞાન થયા વગર, કયું જ્ઞાન? ભગવાનના અન્વય સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપનું જ્ઞાન, અને એના ચરિત્રો દિવ્ય છે, અલૌકિક છે, કલ્યાણકારી છે, એ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી આપણી આત્યંતિક મુક્તિ થતી નથી. મનમાં 8 પાનશેરીની ભૂલ જેવું થતું હોય છે. ઘણી બધી પોળી સાધના કરી નાખીએ, પરંતુ ભગવાનને જે રીતે સમજવા જોઈએ એ રીતે ન સમજીએ તો પછી આપણને સરવાળે 0 માર્ક્સ મળવાના. ધામ નહીં મળે પણ ધક્કા મળશે. ધામ નહીં મળે પરંતુ લક્ષ 84માં ભટકવાનો વારો આવશે. એટલા માટે કહું કે અતિ અગત્યની સાધના કંઈ પણ હોય, અને સાધનાનો એકડો એ છે કે ભગવાનની નિષ્ઠા થાય, ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ આવે, એનો મહિમા અને જ્ઞાન સહિત આપણને નિશ્ચય દ્રઢ થાય. આ એકડો હંમેશા માટે ઘૂંટતા રહેવાનો છે. એ ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય, દેશનો હોય, વિદેશનો હોય, શહેરનો હોય કે ગામડાનો હોય, વિદ્વાન હોય કે અભણ હોય, એ બધાના માટે આ અતિ અનિવાર્ય છે. જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ આપણને સમજાશે નહીં કે ભગવાન આ લોકની અંદર પધારે તો પણ, ગમે તેવી આપણા જેવી માનુષિક ક્રિયા કરે તો પણ અલૌકિક છે, દિવ્ય છે, નિર્બંધ છે, કલ્યાણકારી છે, હિતકારી છે, ભક્તોને, મનુષ્યોને, મુમુક્ષોને પોતામાં હિત થાય એટલા માટે કરતા હોય છે. અને ભગવાન તો ભક્ત વત્સલ છે, ભક્તોનો લાડકોડ પૂરા કરવા માટે જ આ લોકની અંદર પધારે છે. કોઈ ભક્તની એવી ઈચ્છા હોય કે હું ભગવાનની માં બનું, ભગવાનનો પિતા બનું, ભગવાનનો ભાઈ બનું, ભગવાનની પત્ની બનું, ભગવાનનો મિત્ર બનું, ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાને પરિપૂર્ણ કરવા માટે જ મહારાજ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર પધારતા હોય છે. એને જો સમજ્યા ન હોઈએ તો પછી આપણે પણ શુષ્ક વેદાંતીની જેમ ભગવાનને સમજી બેસીએ. જો ભગવાનને સમજવામાં ભૂલ કરી, સંતને સમજવામાં ભૂલ કરી, તો આપણો લક્ષ 84નો ચક્રાવો ઊભો છે, માર્ગમાંથી પડી જવાશે. ક્યારે આપણી સાધનાનું પૂર્ણ વિરામ આવી જશે ખબર નહીં પડે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે શુષ્ક વેદાંતનું જે જ્ઞાન છે, એવા જ્ઞાની છે, એ જ્ઞાની નથી પરંતુ મહાભયંકર અજ્ઞાની છે. ભૂલે ચૂકે પણ એના પડછાયામાં ઊભા ન રહેવું, એના ગ્રંથો સાંભળવા નહીં, એના મુખ્ય વાતો પણ ન સાંભળવી. આવું એક અતિ અગત્યનું જાણપણું મહારાજે
આ વચનામૃતની શરૂઆતમાં આપ્યું છે. વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.